હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મારા પ્યારા લવરિયાઓ? ચેનલમાં નવા છો, પહેલી વાર ડબલ મિનિંગ જોક સાંભળો છો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. કેમ છો મારા વાલા રવિ બાબુ અને ભાવલા ગાંડા? આ દુનિયામાં ભાવલા બધુંય તારું છે ને, એ તારો મોટો એક વહેમ છે. એવું મનમાં હોય ને તો કાઢી નાખજે, કેમ કે ખુદ તારો પોપટે બીજાને જોઈને ઊભો થાય છે. ખુદ તારો પોપટે તારો નથી. દુનિયામાં બે વસ્તુ બિલકુલ ફ્રી છે, એકદમ ફ્રીમાં ફ્રી બે વસ્તુ. કઈ? પહેલું મેગી સાથે મસાલો અને બીજું સગાવાલા સાથે મફતનું જ્ઞાન. ઘેલ સફા જેવું. સાચું ને દોસ્તારો? કોમેન્ટ કરો. છોકરો ને છોકરી મોડે સુધી ચેટિંગ કરતા હતા. છોકરી કે બાઈ જાનું મારા મમ્મી રાડો પાડે છે. છોકરો કે તો તારા પપ્પાને કે ને ધીમે ધીમે કરે એટલે તારી માં રાડું ન પાડે. છોકરી કે અરે ગાંડા ઘેલ સફા ડબ્બા મને સુવા માટે બોલાવે છે એટલે મારા મમ્મી રાડો કરે છે. તારા મગજમાં જે આ સડી ગયું છે ને એ કાઢી નાખજે, નહીતર આજથી આપણું બ્રેકઅપ. એકવાર એક છોકરાએ કાજલને કીધું આપણા બેના લગ્ન નહીં થાય. મારા ઘરના સભ્યો માનતા જ નથી લગ્નની વાત કરી તો. કાજલ કે અચ્છા તારા ઘરમાં કેટલા સભ્યો છે, કોણ નથી માનતું? છોકરો કે મારી બાયડી નથી માનતી અને મારા બે છોકરા નથી માનતા. સુંદર અને સંસ્કારી પત્ની મળે એના માટે પીપળાના ઝાડ ફરતે દોરો બાંધ્યો તો ભાવલાએ. ગોળ ફરતે કાળો, પીળો, લાલ 3 દોરા બાંધી આવ્યો. હવે નગરપાલિકાના લોકોને એમ લાગ્યું કે પીપળો નડે છે, એ પીપળો જ કાઢી ગયા. ભાવલો કે જોયું ને મારા ભાગ્ય કેવા ભમરાળા છે. હવે છોકરી આ જન્મ હું આવનારા 7 જન્મ ન મળે એવું કરી નાખ્યું. ક્લાસરૂમમાં સ્ટુડન્ટો મેથ્સનો પીરિયડ ચાલતો હતો, બધા ભણતા હતા, દાખલા સોલ્વ કરતા હતા. તમે લોકોએ કર્યા હોય ને જીવનના દાખલા લગ્ન કરીને સોલ્વ, આ લોકો કુંવારા કરતા હતા. ત્યાં એક પપ્પુ નામનો છોકરો કે મેડમ તમારું વિસ્પર પડી ગયું, તમારું વિસ્પર પડી ગયું. ટીચર હાડી બાડી પહેરીને આવ્યા હતા, આમ ઘાઘરો આમ ઊંચો નીચો કરવા માંડ્યા, જોવા માંડ્યા કે આ શું પડ્યું વિસ્પર. પછી ટીચર કે અરે તારી માને જદ્દે, એને ડસ્ટર કહેવાય. આવા નાવા હાઈલા આવો છો, ડસ્ટર કહેવાય, વિસ્પર નહીં. આ મેડમ ઘાઘરામાં જોવા માંડ્યા ક્યાં પડ્યું. અત્યારની પ્રજા એવી છે ને કે વાત જ ના પૂછો. હમણાં કઈક ટીચરનો સ્ટુડન્ટનો કેસ હાલે છે, એકા બીજા પ્રત્યે આરોપ નાખે ને આમ કરે ને. પેલાના માણા ટીચરને ગુરુની નજરે જોતા, અત્યારે માલ. ટીચર જુવાન સરસ હોય દેખાવડા તો માલ, ન્યા પ્રેમ થઈ જાય ટીચર આરે. આ છોકરાઓને ક્યાંય બારા કઢાય એમ નથી. ઘરમાં કક્કો ABCD શીખવાડો અને ટિફિન લઈને ધંધે મોકલી દેજો, 18 વર્ષના થાય એટલા. બબીતા ભાભીનો ઘરવાળો ભાવલો ભમરાળો, એને પોપટ ઉપર મધમાખી કરડી ગઈ. જંગલમાં ગયો હશે ક્યાંક ફોટા બોટા પડાવવા, એકલો. તો આવીને કે એ બબીતા મને બહુ દુખે. બબીતા લઈ ગઈ ડોક્ટર પાસે અને ડોક્ટરને કીધું કે ભાઈ આનો પોપટ ઉપરનો સોજો એમને એમ જ રહેવા દેજો, ખાલી એને દુખાવો ન થાય એની દવા આપી દો, અને જ્યારે એને સોજો ઉતરે ત્યારે હું એને પાછો જંગલમાં મોકલીશ અને કપડાં કાઢીને હલાવીશ. મધમાખી કરડે એટલે ઘરે લઈને આવીશ. બસ મને ગમે છે. ભાવલાએ એકવાર માથું ખંજવાળતા ચા પીતા સવારમાં પોરમાં દાદાજીને પૂછ્યું, દાદાજી તમારા સમયમાં દદ છોકરા કઈ રીતે થઈ જતા, અને દદ થઈ જતા તો તમે બધા એને હાથવી મોટા કઈ રીતે કરતા? દાદા કે અમારા જમાનામાં રાત્રે સૂતી વખતે અમે લોકો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ, ટ્વિટર નહોતા વાપરતા. અમે બીજું જ વાપરતા હતા જેના થકી 10 થઈ જતા હતા. અત્યારે તો ઉતા પેલા 1-2 કલાક રીલ્સો જોઈ નાખે, ફોનમાં જોઈ નાખે, ગોદડા હેઠે જાનુવારે વાતું કરી નાખે. અરે ગાંડાઓ સુધરો. ભાવલાએ એની ઘરવાળીને કીધું કે આજે જાનું તે ચડ્ડી કેમ નથી પહેરી ચડ્ડી તે? તો કે કાંઈ નહીં, આ જોવો ને તમને એવું વચન દેવાઈ ગયું છે ને કે તમારા સિવાય કોઈ આગળનું ચડ્ડી નહીં ઉતારું, એટલે પહેરવી જ નથી. પહેરું તો ઉતારવાની માથાકૂટ ને. એક કાકા પોતાનો તૂટલો પગ લઈને દવાખાને ગયા.
નર્સે કાકાને પૂછ્યું શું બીમારી છે. કાકાએ કીધું કે આ છે. નર્સ કે બીપી છે. કાકા કે અરે ગાંડી, પેલા મારું ચેકઅપ કર, પછી મારા ફોનમાં જેટલી બીપી પડી ને બધી ટ્રાન્સફર કરી દો તારામાં હો. નર્સ કે ઈ નહીં ડોફા હારા, બ્લડ પ્રેશર એટલે બીપી. ભણેલા ને એક સવાલ પૂછું છું, ભણેલા હોય ઈ ગણેલા ન હોય, અને ગણેલા હોય ને ઈ ક્યાંય પાછા પડે નહીં, એને ભણવાની જરૂર નથી. પીપળાના ઝાડ નીચે 5 લોકો બેઠા હતા. કેટલા? 5 લોકો. આંધળો, બેરો, બોબડો, લંગડો અને એક હાથ વગરનો. હવે ઝાડ ઉપરથી કેરી પડે, આંબાના ઝાડ નીચે બેઠા હતા, ત્યાંથી કેરી પડે તો સૌથી પેલો કોણ ઉપાડે? કોમેન્ટ કરીને કહેજો. ભાવલો ને કાજલી બંને એક્ઝામમાં બાજુમાં બેઠા હતા. કાજલી ક્યારની ભાવલાને કે મને બતાય, મને બતાય, મને બતાય. ભાવલો કે હું રહ્યો ઠોઠડો, મને કાંઈ આવડે નહીં, એટલે મેં પેન્ટ કાઢીને મારો જ બતાવી દીધો કે લે જોઈ લે, હું ક્યારની બતાય. 2 દડા અંદરો અંદર વાતું કરતા હતા. દડાઓની મીટિંગ હાલતી હતી. પેલો દડું કે બહુ દુખે છે. બીજો દડો કે હા યાર દુખે તો ખરી ને, ચોર નીચેની ગલીમાં આવી જાય અને ચોરી કરે ને પકડાય આપણે બે જઈ, આપણે શું વાગામાં. પતિ 3 મહિના પછી એની રિહામણે બેઠેલી નકટીબાઈને તેડવા ગયો કે હાલ નકટીબાઈ ઘરે આવી જા પાછી. ત્યાં એને મન થઈ ગયું કે હાલ આમ રૂમમાં, 3 મહિના થઈ ગયા. તો નકટીબાઈ બોલી કે ના હો, મારા પપ્પાનું ઘર છે, અહીંયા નહીં, તમારા ઘરે લઈ જાઓ પછી કરશું. તો ઘરવાળો કે મારું ઘર કોઠો છે, ત્યાં તું રોજ દઈશ, રોજ કરીશ, તાર બાપનું ઘર એકદમ સરસ, તાર બાપ કોઈ દી કરતો નહોતો, અહીંયા તાર બાપે કર્યું ને એટલે તું પેદા થઈશ. ભાવલાના લગ્ન થતા હતા એટલી વારમાં રમલો આવ્યો. એના કાનમાં એવું શું એને કીધું કે ભાવલો મંડપમાંથી ભાગ્યો. સાંભળો, એને કાનમાં એમ કીધું રમલાએ ભાવલાના કાનમાં, એક રાતની મજા માટે આટલું બધું ન કરાય, પછી આખી જિંદગી પસ્તાઈશ મારા કલેજા, જવાબદારી આવશે, છોકરા છૈયા વિયા. ક્યાં તો ભાવલો ભાગ્યો ભૂસેટીનો. હવે રીંગણા, દૂધી ને કારેલા ઈ તો તારાથી ખવાતા ન હોય, અને પાછો કે હું જાણું તારા પ્રેમમાં ઝેરે પી જઈશ, પેલા રીંગણા ને કારેલા ખાતો થા. આ જોક્સ મારો છે. કોનો? મારો. મેં બનાવ્યો, મેડ બાય મી. છોકરાઓના ખીચામાં વાળ કપાવવાના 50 રૂપિયા ન હોય, અને છોકરીઓ પટાવીને એટલે એમ કે હું તારા પાર્લરનો બધો ખર્ચો ઉપાડીશ. પેલા ગેલ સપા, તારા વાળ તો કપાય, 50 રૂપિયા તારા વાળ કપાવવાના નથી. ઈ 50 રૂપિયા માંગવા આખો દી ઘરમાં તો ઉલાળા લેતો, અને 50 દ્યો, 20 દ્યો, મૂછીના પાછીના. ઓલીની પાર્લરના ભાવ સાંભળાશ તે 5-10 હજાર હેર સ્પાના વયા જાય. પટાવા સાલો ગમે બોલે, પોતે ભલે નામ થઈને ફરતા હોય, ટોલા આયલા જતા હોય. આ જોક્સ મેડ બાય મી. એકવાર દિવ્યા અને ભરતના લગ્ન થયા અમારા બાજુના નાના ગામમાં. દિવ્યા જાડી હતી. પેલી રાતે ભરત ઉપર માથે પડી કે ભરતને જીવ નીકળી ગયો. ભરત કે અરર, હવે આ મારે નહોતું કરવું. ભાવલાના લગ્ન હતા. ભાવલાની ઘરવાળી બબીતા ફેરા ફર્યા, વિદાયનો સમય આવ્યો ત્યારે બબીતાના ઘરવાળા બધા રોવા માંડ્યા. એટલે બબીતા કે જોજે ભાવલા, તારા લીધે આજે મારો આખો પરિવાર રોવે છે, હવે મને લગ્ન કરીને તારા ઘરે આવવા દે, આનો બદલો તો લેવો જ જોશે. હવે તારો આખો પરિવાર રોશે અને પેલા તો તું રોવીશ. ભાવલો ન્યા બેભાન. એ કે અરે ઠોકી નહીં, એ બધા વિદાય આપે એટલે રોવે. એ કે એ મારે જાણવું જ નથી, આજથી લગી મારા લીધે રોયા નથી, આ બધા રોયા. એ કે આનો બદલો તો લેવાશે, આવા દે મને ન્યા. પછી હું પછી ભાવલાના ઘરવાળા બધા રોયા, બહુ દુઃખ દીધા. ઇન્ડિયન વુમેન, ભારતીય નારી બહુ ટેન્શનમાં છે કે આપણે મંગળસૂત્ર ન પહેરીને તો છોકરાઓની નજર આપણા પર પડે, અને મંગળસૂત્ર પહેરીને તો ચોરોની નજર પડે. તો આપણે શું કરવું? પહેરવું કે ના પહેરવું? શું કરવું? છોકરીઓ ગમે એટલું ઇંગ્લિશ બોલે, પણ એના ઘાઘરામાં ઉંદેડો ઘરી જાય, ઊંચી નીચી થાય કે જીવડું જોઈ જાય
તો ઓ ઓ ઓ ઓ એવું જ બોલવાની. ત્યાં ઇંગ્લિશ કામમાં ન આવે અને એમ જ બોલે મહાણીઓ આય ગયરો, મહાણીઓ આય ગયરો. છોકરો ને છોકરી બસમાં બેઠા હતા. છોકરો કે થોડીક આઘી બેસ, તારી નારંગી અહીં મને ટચ થઈ છે સારું ન લાગે. છોકરી કે નારંગી મારી તને ટચ થાય છે, બેઠો રે એમની, અહીં જગ્યા નથી. છોકરો કે તારી નારંગીને લીધે મારા શેરડીનું પાણી નીકળી જાય છે, એનું શું? લવરિયાઓ, આ જોક્સ ગમ્યા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. રાધે રાધે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારે મારા વ્લોગ જોવા હોય તો શ્વેતાજન વ્લોગ નામની ચેનલ છે એમાં આવજો.